કથિત પત્રકારત્વના નામે ખંડણીખોરનો ગંભીર મામલો સામે આવ્યો। કથિત તંત્રી અને રિપોર્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। આરોપીઓએ ફરિયાદીનો દારૂ વેચાણનો વિડીયો બનાવી તેને વાયરલ કરવાની અને ખોટા કેસ કરાવીને ફસાવી આજીવન સજા કરાવવાની ધમકી આપી। આરોપ મુજબ ફરિયાદીના ગળા પર એમ્બો ચાકુ જેવો છરો મૂકીને જાનથી મારી નાખવાની ધમકી આપી 10,000ની ખંડણી ઉઘરાવી હતી। ઓલપાડ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે, જ્યારે મુખ્ય આરોપી હજી ફરાર છે। પોલીસે કડક કાર્યવાહી કરતા તોડબાજ તત્વોમાં ફફડાટ ફેલાયો છે। આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તું અમને 10,000 રૂપિયા આપીશ। આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને રૂપિયા 10,000ની ખંડણી આપેલ હતી। ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતા ફરિયાદી ફરીથી આરોપીનો સંપર્ક કરેલ તો આરોપીઓએ ફરિયાદીને ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે, અને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો।